રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ ગણપતિ સોનગઢના અંદાજે 24,000 નાગરિકોને મળશે પાકા રસ્તાની સુવિધા. ₹4.22 કરોડના ખર્ચે તૈયાર થનારા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી હળપતિ સોનગઢના ધજંબા ખાતે ખાતમુહૂર્ત સમારોહમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સોનગઢ તાલુકાના ધજંબા ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કિસાન પથ યોજના વર્ષ 2023-24 અંતર્ગત ₹421.85 લાખના ખર્ચે આમલીપાડા, ઉખલદા, ધજાંબા, વેલઝરને જોડતા નિર્માણાધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે. રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની ચિંતા કરી છે. મંત્રી શ્રી હળપતિએ ઉમેર્યું કે ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબ, યુવાનો, મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી હતી. ઉલ્લેખનીય છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજે 24,000 જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે. શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ, ખેતપદાશો માટે અવરજવર કરતા તથા રોજિંદા નોકરી ધંધાર્થે જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે. પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકારશ્રી તથા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા, આમલીપાડા, કેલાઈ, ઝાડપાટ, ઉખલદા, ધજાંબા, વેલઝર, સિસોર, ઘાસિયા મેઢા, પાંચપીપળા, વાજરડા, વાઘનેરા, વેકુર, જમાપુરના ગ્રામજનોને અવરજવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ધજાંબા, સિહોર સહિત આસપાસના ગામના સરપંચશ્રીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વિશાલભાઈ ગામિત, વહીવટીતંત્રના કર્મીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રશાંત પટેલ. આજે ધજાંબા મુકામે વેલઝર, ધજાંબા, ઉખલદા, આમલીપાડાનો રસ્તો 4,21,85,000 મંજૂર કરવામાં આવ્યો હતો. એનું ખાતમુહૂર્ત આજરોજ અહીંથી કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ ઘાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચીખલી બેસરોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ 51 કરોડ જેટલા રસ્તા આ જ વિસ્તાર વિધાનસભાના સોનગઢ તાલુકામાં મંજૂર છે. એ તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ મારી નીમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ. અને મને બધાએ રજૂઆત કરી કે સાહેબ, આદિજાતિ મંત્રી છે, કોઈ પણ સંજોગોમાં વ્યારા ફેક્ટરી ચાલવી જોઈએ. આપણે 30 કરોડ રૂપિયા આ વ્યારા સુગર ફેક્ટરીને મારા વિભાગમાંથી આપ્યા અને વ્યારા ફેક્ટરીનો ધુમાડો પણ નીકળી ગયો અને આજે તમારા રસ્તાનો ડામર પણ ચોકડાઈ જવાનો ભાઈ. એટલે આ વિસ્તારના કાયા પટેલ કરવા માટે તમે મને ચૂંટીને મોકલ્યો. કામગીરી કરી છે એમાં નો ડાઉટફુલ, પણ આવનારા દિવસોમાં હજુ તમને ખાતરી આપું છું, તમારા વિસ્તારનો એક પણ રસ્તો કાચો નથી રાખવાનો. બધા રસ્તા પાકાથી જોઈન્ટ કરવા માટે તમે મને મોકલેલા છે અને કામ ચોક્કસ કરવાનો છે.